સુરતમાં જહાંગીરપુરાની જાનકી રેસિડેન્સીમાં ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન અંગે ચર્ચા કરતી વખતે સોસાયટીના મેન્ટેનન્સ અંગે ડોક્ટર સહિત 3 લોકોએ બોલાચાલી કર્યા બાદ યુવાન પર હથોડાથી હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે. વિડીયો ઉતારનાર અને અન્ય બાળકો સહિતના લોકો આ હુમલો જોઈને રીતસર ચીસ પાડી ગયા હતા. આ મામલે ચિરાગ કાંતિલાલ કોસંબિયાએ જહાંગીરપુરા પોલીસ મથકે ડોક્ટર સહિત 3 સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ મુજબ 22 માર્ચને રવિવારે રાત્રે 11:30 વાગે ફરિયાદી ચિરાગ કોસંબિયા સોસાયટીના B5 અને B6 બિલ્ડિંગ સામે આવેલા ગાર્ડન પાસે મિત્રો સાથે ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન અંગે ચર્ચા કરી રહ્યા હતા. તે દરમિયાન સોસાયટીમાં રહેતા ભરત સુરતી ત્યાં આવી પહોંચ્યા હતા અને મીટિંગ અંગે વાતો ઉઠાવી બોલાચાલી શરૂ કરી હતી. ત્યારબાદ તેઓ સોસાયટીમાં જ રહેતા હિરેન બરોડિયા અને ડોક્ટર વિપુલ બરોડિયાને બોલાવી નીચે લાવ્યા હતા. વાતચીત દરમિયાન ભરત સુરતી સેન્ટિંગ કામમાં ઉપયોગમાં લેવાતો હથોડો લઈને આવ્યો હતો અને ચિરાગના ગળાના ભાગે હુમલો કર્યો હતો. સાથે જ ગાળો ભાંડી તારા નાટક વધી ગયા છે, આજે તો તને જ પતાવી નાખું કહી ધમકી આપી હતી. ત્યારબાદ હિરેન બરોડિયા અને ડોક્ટર વિપુલ બરોડિયાએ પણ ઝપાઝપી કરી હતી. સોસાયટીના અન્ય રહેવાસીઓ વચ્ચે પડી બંને પક્ષોને છૂટા પાડ્યા હતા. ભરત સુરતી હથોડો લઈને આવીને ચિરાગના ગળાના ભાગે મારી દીધો હતો. આ સમગ્ર ઘટના ત્યાં હાજર રહેલા સ્થાનિક દ્વારા વિડીયો બનાવવામાં આવી રહ્યો હતો. વિડીયોમાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી અને નજરે જોનારા બાળકો સહિતના તમામ લોકો જીવલેણ હુમલો જોઈ ચીસ પાડી ઉઠ્યા હતા. આ ઘટનાને લઈ ચિરાગ કોસંબિયાએ જહાંગીરપુરા પોલીસ મથકે ભરત સુરતી, હિરેન બરોડિયા અને વિપુલ બરોડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ બનાવ બાદ ત્રણેય આરોપી સ્થળ પરથી નાસી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.